એપ્રિલના મધ્યમાં દેશમાં તાપમાન ચરમ પર હશે, દેશમાં રાજનીતિની ગરમી પણ ચરમ પર હશે, પણ કદાચ ગુજરાત ઠંડુગાર હશે, કેમ કે ત્યાં સુધીમાં ગુજરાતમાં વિપક્ષ નામે શબ્દ, વિશ્વસનીયતા નામે શબ્દનું અસ્તિત્વ હશે કે કેમ એ ખબર નથી. એક પછી એક ધારાસભ્યોનું રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું એ વાત તરફ ઇશારો કરે છે કે આવનારા સમયમાં વિપક્ષના નામ પર દેશમાં કે રાજ્યમાં મીડિયાનું અસ્તિત્વ થોડું ઘણું રહેવાનું છે, કાં તો થોડું ઘણું જનતાનું અસ્તિત્વ રહેવાનું છે. બાકી કોઈ નેતા ખુમારીથી મુદ્દાના આધાર પર સત્તાની સામે લડે એવો કોઈ નેતા આજુબાજુ દેખાવાનો નથી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. કોઈ નેતા દેખાવાનો નથી એ શબ્દો અતિશયોક્તિ બતાવે છે. રાજનેતાઓને લાગે છે કે તમે એમની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કરી રહ્યા છો. કેટલાક લોકો કહે છે કે મીડિયાએ સોપારી લીધી છે વિપક્ષની, વિપક્ષે જવાબ આપે કે એમણે પોતાની સોપારી જાતે લીધી છે. એક પછી એક રાજનેતાઓ જ્યારે છોડીને જાય ત્યારે તમે શું કહેશો કે કઈ લાલચના આધારે જઈ રહ્યા છે? અર્જુનભાઈ મોઢવાડિયા, અમરીશભાઈ ડેર, પછી આજે અરવિંદ લાડાણીનો વારો હતો. અરવિંદ લાડાણી માણાવદરથી કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય છે. જૂનાગઢમાં ચૂંટાયેલા એ બીજા ધારાસભ્ય છે. એક સોમનાથની બેઠક કોંગ્રેસની પાસે છે. એના સિવાય માણાવદરની બેઠક પણ કોંગ્રેસની પાસે હતી. વિસાવદરની આમ આદમી પાર્ટી પાસે હતી. આંકડાની દ્રષ્ટિએ જૂનાગઢ લોકસભા ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં નહોતી. માણાવદરમાંથી કોંગ્રેસે રાજીનામું આપ્યું, વિસાવદરથી આમ આદમી પાર્ટીએ રાજીનામું આપ્યું. એક ગીર સોમનાથમાં બચ્યા છે વિમલભાઈ ચુડાસમા. એમની સાથે આજે વાત કરી તો એમણે કહ્યું કે હું તો ત્યાંનો ત્યાં રહેવાનો છું, પણ જૂનાગઢ લોકસભાની ગણતરી પૂરી થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી બધી બાજુથી એ પ્રયાસો કરી રહી છે કે 5 લાખ કરતાં પણ વધારે લીડની જે વાત કરવામાં આવી છે, જે વાયદો કરવામાં આવ્યો છે, એને કેવી રીતે પૂરો કરવામાં આવે. કેવી રીતે પૂરો કરવામાં આવે? તો નેતાઓ ભેગા કરીને કરવામાં આવે. કેવી રીતે પૂરો કરવામાં આવે? તો નેતાઓને પોતાના તરફ ભેળવીને પૂરો કરવામાં આવે. વિપક્ષના નેતાઓએ જવાબ આપે કે કનુભાઈ કલસરિયા કઈ લાલચના આધારે જવા માંગે છે. કનુભાઈ કલસરિયા તો એવા નેતા છે કે જેમની સાદગી, પ્રામાણિકતા અને સિદ્ધાંતોની તો વિપક્ષના નેતાઓ કે પછી સત્તાના નેતાઓ, કોઈ પણ પક્ષના નેતાઓ હોય, સોગંદ ખાય છે. એ લોકો તો જ્યારે રાજનીતિમાં પ્રામાણિકતા કે નીતિમત્તાની વાત આવે છે ત્યારે કનુભાઈ કલસરિયાને બતાવે છે. કોઈ નથી કહેતું કે સદભાવના ટ્રસ્ટ તો ખોટી રીતે કામ કરે છે. તો કનુભાઈ કલસરિયાની વિશ્વસનીયતા તો છે, પણ એ વ્યક્તિગત વિશ્વસનીયતાની સાથે જો કનુભાઈ કલસરિયા પણ એવું કહેતા હોય કે મારે અંતરાત્માનો અવાજ સાંભળવો પડશે, મારે સમજવું પડશે, મેં તો 3 મહિના પહેલાં કોંગ્રેસ મૂકી દીધી છે અને કોંગ્રેસનું કશું થાય એમ નથી અને કોંગ્રેસમાં કામ પણ થાય એમ નથી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જવા વિચાર કરી રહ્યો છું, અને કનુભાઈ કલસરિયાને બોલાવવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ એમના ઘરે જાય છે અને ત્યાં સુધી કોંગ્રેસના નેતાઓને એવો વિચાર ન આવતો હોય કે રાજીનામું કેમ આપ્યું કનુભાઈ કલસરિયાએ. ચાલો ને એમના ઘરે જઈને પૂછીએ તો ખરા. ભાવનગરમાંથી જ આવેલા અધ્યક્ષ છે શક્તિસિંહ ગોહિલ, એમને પણ એવો વિચાર નહીં આવ્યો હોય કે આવો જઈએ, મળીએ કનુભાઈ કલસરિયાને અને સમજીએ કે શું કામ છોડવા માંગે છે. કનુભાઈ કલસરિયાના મુદ્દાઓ શું છે? એમણે કહ્યું એ તો CR પાટીલને મળ્યા, એના પછી પણ એમણે તો એ જ રજૂઆત કરી છે. એમણે કહ્યું કે ખેડૂતનો પ્રશ્ન છે, ત્યાં દરિયાઈ ખેડૂતનો પ્રશ્ન છે, આ બધા પ્રશ્નોનું સમાધાન જોઈએ છે. CR પાટીલે કહ્યું કે લખીને આપો, એ લિસ્ટ તમે આપો, અમે એના વિશે કામ કરીશું અને એ કામ કરશે. તો કનુભાઈ કહી રહ્યા છે કે મેં સમય માંગ્યો છે, બોલ હવે મારી પાસે છે અને હવે મારે નક્કી કરવાનું છે કે મારે શું કરવાનું છે. કનુભાઈ કલસરિયા પર વિપક્ષ શું આરોપ લગાવશે? ઈડીના ડરથી ગયા, CBIના ડરથી ગયા, પૈસાની લાલચથી ગયા, પદની લાલચથી ગયા. કનુભાઈ પર આરોપ લગાવવા માટે વિપક્ષની પાસે કશું જ નથી, કેમ કે ખબર છે કે કનુભાઈ કોઈ લાલચના આધારે તો ભારતીય જનતા પાર્ટીમાં જઈ નથી રહ્યા. એટલા માટે કેમ કે કનુભાઈ તો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય હતા. એમણે તો જે તે સમયે છબીલદાસ મહેતાને હરાવ્યા હતા, જાયન્ટ કિલર તરીકે પ્રસ્થાપિત થયા હતા. રાજનીતિમાં શુદ્ધતાનું પ્રમાણ એમણે જે તે સમયે પૂરું પાડ્યું છે અને પોતાના પક્ષની સાથે અસહમત થયા. નિરમા કંપની આવી, મહુવાની આજુબાજુ વિરોધ થયો, તો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલો ધારાસભ્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે અને છતાં એ ભાજપની સામે આંદોલન કરે છે અને વિપક્ષ જઈને સમર્થન કરે છે. તો એ બધું જ આંદોલન કરવાવાળો માણસ આજે શું કામ ફરી એકવાર એવું વિચારે છે કે કોંગ્રેસ કશા કામની નથી રહી, મારે ભારતીય જનતા પાર્ટીમાં જવું જોઈએ. કાલે તમે અર્જુનભાઈ મોઢવાડિયા પર આરોપ લગાવી રહ્યા હતા. એવું કહેવાયું કે સાંજે તો રાજીવ ગાંધી ભવનમાં પાર્ટી જેવો માહોલ બનાવી દીધો કે ભાઈ સારું થયું, ટાઢા પાડીએ ખસ ગઈ એવું તમે તમારા દિગ્ગજ નેતાના જવા માટે કાર્યકર્તાઓ કહેતા હતા. ટ્વિટર પર ટીકા ટિપ્પણી કરતા હતા. ટ્વિટર પર અર્જુનભાઈ મોઢવાડિયાને સંઘી કહેતા હતા કે તો સંઘનો એજન્ટ હતો, સંઘનો માણસ હતો, એ કામ કરતો હતો. હવે કનુભાઈ કલસરિયાને શું કહેશો? બધા જ RSSના એજન્ટ છે.
જે લોકો વિપક્ષની નિષ્ક્રિયતા પર પોતાનો બળાપો ઠાલવે છે અને પછી એનું સોલ્યુશન નથી આવતું અને એ સત્તાનો માર્ગ પસંદ કરે છે, તો એ બધા જ લોકો ખરાબ અને ખાલી વિપક્ષ જ દૂધે ધોયેલું અને સાચું, આ માનસમાંથી વિપક્ષે જાતે બહાર નહીં આવવું પડે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં આવતીકાલે પ્રવેશ કરવાની છે. આવતીકાલે અમે પણ ત્યાં હોઈશું, ત્યાં જઈને તમને કવરેજ બતાવીશું, એ બધા દ્રશ્યો બતાવીશું જે વિપક્ષની અંદર ઉર્જા અને જોમ ભરવા માટે મહત્વના છે. પણ એ ઉર્જા અને જોમ ભરવામાં તમે જાલોદમાંથી પ્રવેશ કરવાની છે. દાહોદમાં ગઠબંધન પછી કોંગ્રેસ ત્યાં ચૂંટણી લડવાની છે. ગઠબંધન પછી ચૂંટણી લડે તો એ દાહોદનું લોકસભા ક્ષેત્ર હોય કે પછી બાકીના આદિવાસી વિસ્તારો, ચોક્કસથી યાત્રા પ્રભાવ પાડી શકે એમ છે. પણ આંકડા જ્યાં તરફેણમાં છે ત્યાં નીચેથી જમીન શું કામ ખસકી રહી છે? જૂનાગઢમાં આંકડા તરફેણમાં છે વિપક્ષની, પાટણમાં આંકડા તરફેણમાં છે વિપક્ષની, બનાસકાંઠામાં હજુ પણ વિપક્ષ ટકેલું છે. આ બધી જગ્યાએથી એક પછી એક કાંગરા ખરવા માંડે, ધારાસભ્યો જવા માંડે અને કોંગ્રેસ એવું કહે કે શું ફરક પડે છે? તો કોંગ્રેસ એક ભ્રમણા વિશ્વમાં છે. એ ભ્રમણા વિશ્વ કાલે રાહુલ ગાંધી આવીને કેટલું ભાંગી શકે છે એના પર નજર રહેવાની છે. જાલોદમાંથી યાત્રા પ્રવેશ થવાની છે. 4 દિવસ ગુજરાતમાં યાત્રા જશે. 4 દિવસ કોંગ્રેસના માથે કોઈને કોઈ આફત આવે કે કેમ એ ખબર નથી. એક પછી એક સમાચારો ચોક્કસ આવી શકે છે. ધારાસભ્યોને, નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. દરેક નેતાઓને આ યાત્રામાં એમની જરૂરિયાત કે યોગ્યતા પ્રમાણે કામ આપવામાં આવ્યું છે કે કેમ એ ખબર નથી. પરેશભાઈ ધાનાણીને આજે જ્યારે ફોન કર્યો ત્યારે એમણે કહ્યું કે હું તો નર્મદામાં ડેડિયાપાડામાં હાજર છું પહેલેથી અને ન્યાય યાત્રાની તૈયારી કરી રહ્યો છું. જાલોદમાં કેટલાય નેતાઓ પહોંચી ગયા છે. બધા જ લોકો યાત્રાની તૈયારીના ભાગરૂપે ત્યાં પહોંચ્યા છે અને પોતાના દિગ્ગજ નેતાની યાત્રા આવતી હોય તો એ લોકો ચોક્કસથી એની તૈયારી કરવાના છે. પણ છતાંય એને આવતા પહેલાં જે ઝાટકા મળી રહ્યા છે એના આફ્ટર શોકને ટાળવા માટે પણ કોંગ્રેસ પક્ષની પાસે અત્યારે હાલમાં કોઈ નેતૃત્વ હાજર નથી. અરવિંદ લાડાણી કોણ છે? માણાવદરથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય છે. 25 વર્ષ જેટલા સમયથી રાજનીતિમાં છે, સક્રિય છે. કોમન મેન, સામાન્ય માણસ તરીકેની એમની છબી છે. ત્યાં માણાવદરમાં એ પોતે પણ જાયન્ટ કિલર બન્યા હતા કેમ કે કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જવાહર ચાવડાને એમણે મેદાનમાં પછાડ્યા હતા ચૂંટણીના. હવે એવું કહેવાય રહ્યું છે કે જવાહર ચાવડા ભાજપ છોડીને કોંગ્રેસમાં આવી જશે. અરવિંદ લાડાણી ફરી એકવાર જવાહર ચાવડાની સામે ચૂંટણી લડશે. હવે આ ચૂંટણીના જંગમાં કોણ વધારે મજબૂત સાબિત થાય છે આપણને ખબર નથી. કોંગ્રેસનો ત્યાં જનાધાર છે એ વાત તો સાબિત થયું. માણાવદરમાં રહેલો જનાધાર કોંગ્રેસનો છે એ પણ એટલા માટે સાબિત થયું કેમ કે જવાહર ચાવડા ભાજપમાં ગયા, એ મંત્રી બન્યા ત્યાં. એના પછી અરવિંદ લાડાણી નામે સામાન્ય માણસની છબી ધરાવતો એક વ્યક્તિ ત્યાં ચૂંટણી લડે છે. 156ની વેવ આવી રહી છે, 156ની સુનામી છે ગુજરાતમાં અને છતાંય માણાવદરથી કોંગ્રેસ જીતે છે. તો માણાવદરમાં કોંગ્રેસની જમીન નથી એ વાતમાં કોઈ અવકાશ નથી. પાટણ લોકસભામાં 4 વિધાનસભા બેઠક એ કોંગ્રેસની પાસે છે. વડગામ પાટણમાં આવે છે, કાંકરેજ છે, ચાણસ્મા છે. પાટણ સીટમાંથી ડૉક્ટર કિરીટ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા છે. કિરીટ પટેલનું કહેવું છે હું નારાજ છું પણ 2027 સુધી તો છોડીને નથી જવાનો, મારી ટર્મ પૂરી કરવાનો છું. અર્જુનભાઈ મોઢવાડિયા સાથે ગઈકાલે અમે વાત કરી, એમનો ઇન્ટરવ્યૂ પણ અમારી ચેનલ પર અમે મૂક્યો છે, તમે વિસ્તારથી ઇન્ટરવ્યૂ જોજો. એમાં એ બધા જ પ્રશ્નો છે જે પૂછાવા જોઈએ પણ સાથે સાથે એમની એ વાતને પણ વાચા છે જે કહેવાવી જોઈએ અને જે વિપક્ષે સાંભળવી જોઈએ. જવાબદાર બંને છે. અને ફરી એકવાર અટલ બિહારી વાજપેયીની એ કવિતા યાદ કરવી છે અને પછી બાકીના બધા લોકોની પ્રતિક્રિયાઓ તમને સંભળાવવી છે. એ કહેતા કે કોણ કૌરવ કોણ પાંડવ ટેढ़ा सवाल है, दोनों ओर शकुनी का फैला कुटजाल है, बिना कृष्ण के अब महाभारत होना है, राजा कोई भी बने रंक को तो सिर्फ रोना है. અને દરેક જગ્યાએ જ્યારે તમે એ કુરુ સભામાં પાંચાલી દરેક વખતે અપમાનિત થતી હોય, જનતાની પાસે પોતાના મુદ્દા કોની પાસે લઈને જશે એની સમજણ ન હોય, નેતાઓ જ્યારે જતા હોય તો વિપક્ષના નેતાઓ પર તમને વધારેમાં વધારે દયા કે તરસ આવી શકે, એમના પર આક્રોશ આવે એવી પરિસ્થિતિ ન હોય કેમ કે એ લોકો પણ શું કરે? એ જે સંગઠનમાં છે અથવા એ જે રોલમાં છે એ લોકો પોતાનો રોલ શું 100% પ્રામાણિકતાથી નિભાવી રહ્યા છે? ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ પોતાના હૃદય પર હાથ મૂકે, ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પોતાના હૃદય પર હાથ મૂકે તો બંને વિપક્ષો પાસે એ વાતનો પ્રામાણિકતાથી એ પોતાને જવાબ આપશે કે એ લોકો પોતાના કર્તવ્યમાં ઊણા ઉતર્યા છે. વિપક્ષો જ્યારે પોતાના કર્તવ્યમાં ઊણા ઉતરે, બધા જ લોકો ભાજપમાં જાય છે તો શું એવું સમજવાનું કે ગુજરાતમાં ખેડૂતોને કોઈ તકલીફ નથી, ગુજરાતનો યુવાન બહુ ખુશ છે, ગુજરાતમાં બાકીની કોઈ જ સમસ્યાઓ નથી, ગુજરાત ખૂબ સુંદર અને સમૃદ્ધ રાજ્ય છે?
ન માત્ર છેલ્લા 27 વર્ષમાં અત્યાર સુધીની આવેલી દરેક સરકારો વચ્ચેની અમુક મિશ્ર સરકારો અને આંદોલનોને બાદ કરી દઈએ તો દરેક લોકોએ, જીવરાજ મહેતાથી માંડીને ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના મુખ્યમંત્રીઓએ આ રાજ્યને સમૃદ્ધ રાજ્ય બનાવવાના સપના જોયા છે. અતિશય સુંદર બનેલા રાજ્યને નરેન્દ્રભાઈ મોદીના શાસન પછી બહુ જ સારું માર્કેટિંગ મળ્યું છે અને એ માર્કેટિંગ પછી ગુજરાત રાજ્ય આખા વિશ્વમાં પોતાની એક અલગ છબી બનાવી શક્યું છે. આ રાજ્ય સશક્ત છે, આ રાજ્ય સમૃદ્ધ છે, આ રાજ્ય અદ્ભુત છે. આ રાજ્યમાં આપણને જેનો વારસો મળ્યો છે એ લોકો પણ બહુ અદ્ભુત અને ઉદાર રહ્યા છે. રવિશંકર મહારાજના ગુજરાતના આપણે વારસદારો છીએ. આ મેઘાણીનું ગુજરાત છે, આ ઉમાશંકર જોશીનું ગુજરાત છે, આ કનૈયાલાલ મુનશીનું ગુજરાત છે. અને માત્ર સાહિત્યની વાતો નથી, રાજનીતિમાં પણ આપણી પાસે એટલા સુંદર અદ્ભુત નેતાઓ રહ્યા છે. જે સ્વતંત્રતા પક્ષ ઇન્દિરા ગાંધીની સામે લડ્યો એનું પ્રતિનિધિત્વ પણ ગુજરાતમાંથી જે તે સમયે બહુ જ સારા સારા નેતાઓએ કર્યું છે. ચરોતરની ભૂમિ ભલે અત્યારે રાજકીય રીતે શુષ્ક દેખાતી હોય, એક સમય હતો કે ત્યાંથી સરદાર પટેલ હતા, વિઠ્ઠલભાઈ પટેલ હતા, ભાઈ કાકા હતા, ભીખા કાકા હતા, એચ.એમ. પટેલ હતા. એવા કેટલાય રાજનેતાઓ હતા કે જે ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવીને ગુજરાતમાંથી ચૂંટણી લડવાનો પ્રયાસ કરતા હતા. કોંગ્રેસનો સૂર્ય જ્યારે મધ્યાહને હતો ત્યારે ગુજરાતમાંથી ઉઠનારો ઇન્દિરા ગાંધીની સામે અવાજ હતો. એ મોરારજી દેસાઈ હતા, ગુજરાતી હતા કે જેમણે દેશમાં પહેલી બિન કોંગ્રેસી સરકાર બનાવી હતી. અને એટલા જ માટે ગુજરાતનો રાજકીય ઇતિહાસ ક્યારેય વામણો નથી રહ્યો, ક્યારેય માઈકાંગલો નથી રહ્યો. કોંગ્રેસને જ્યારે એવું લાગ્યું કે સત્તાના અભિમાનમાં છે ત્યારે એની સામે ઉઠનારા અવાજો પણ ગુજરાતી હતા, બુલંદીથી ઉઠેલા એ અવાજો હતા. એમણે ઇન્દિરાના શાસનને પણ એ રીતે નથી સ્વીકાર્યું. પહેલા મેસમાં થયેલું ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટીની આજુબાજુ શરૂ થયેલું આંદોલન હોય, એ વિદ્યાર્થી આંદોલન પણ આ ગુજરાતમાં થયું છે. નવનિર્માણવાળું આ ગુજરાત છે. આ એ રાજ્ય છે જેની સ્થાપના આંદોલનમાંથી થઈ છે. મહાગુજરાત આંદોલનથી ગુજરાતનું અસ્તિત્વ આવ્યું છે. મોરારજી દેસાઈએ ઉપવાસ કર્યા ત્યારે કહેતા કે ઇન્દિરા ગાંધીનો એટલો હઠાગ્રહ છે કે ક્યારેય નહીં છોડાવ્યા ઉપવાસ, પરંતુ છતાં એમણે ઉપવાસ છોડાવ્યા હતા મોરારજી દેસાઈના. તો આ તાકાત રહી છે. આ ગુજરાતી મિજાજ ક્યારેય હતાશ, વામણો કે માઈકાંગલો હતો જ નહીં. છેલ્લા અમુક વર્ષોમાં ગુજરાતની યુવાન પેઢી એવું સમજી હોય અને એણે ઇતિહાસને ન જાણ્યો હોય તો દરેકની ભૂલ છે કે પોતાના યુવાનોને સમજાવી જ ન શક્યા કે કઈ પરંપરાના વાહકો છે. મહારાષ્ટ્રના છોકરાઓ તો વીર સાવરકરથી માંડીને શિવાજીની પરંપરાઓ પર ગૌરવ કરે છે. દક્ષિણ ભારતના લોકોની પાસે પોતાના આદર્શો છે અને એના પર પ્રાઉડ કરે છે. તો ગુજરાતીઓ શું કામ પોતાની ઐતિહાસિક પરંપરાઓને સાચવવામાં વામણા સાબિત થયા? બિહારીઓની પાસે પોતાના રાજકીય ઇતિહાસના આધારે કોના પર ગૌરવ લેવું અને કઈ વાતો પર ગર્વ કરવું એની પાસે એમનો ઇતિહાસ છે કહેવા માટે. ઉત્તર પ્રદેશમાં રાજકીય પરંપરાઓ છે. નાનું બાળક પણ જઈને કહે છે કે એનો શાસક એને કેવો જોઈએ છે. એની રાજકીય પસંદ નાપસંદ તમને ગમે કે ન ગમે, પણ એની પાસે પોતાનો એક ઓપિનિયન છે, પોતાનો એક તર્ક છે. ગુજરાતની પ્રજા વામણી પુરવાર થાય અને પછી એવી અપેક્ષા રાખે કે વિરાટ નેતાઓ આપણને મળે, તો દરેક વખતે એમ વિરાટ નેતાઓ નથી મળતા. નેતાઓ વિરાટ બનાવવા માટે તમારા વિચારો પણ તો વિરાટ જોઈએ. અને એટલે જ જેટલા પ્રશ્ન ગુજરાતની સત્તા અને વિપક્ષને છે એટલા જ પ્રશ્ન ગુજરાતની જનતાને પણ છે. પણ ના સત્તા જવાબ આપવાની છે, ના વિપક્ષ જવાબ આપવાનો છે, તો જનતા શું કામ જવાબ આપે? જવાબની કોઈ જ અપેક્ષા નથી, પણ છતાંય પ્રશ્નો એટલે પૂછાવા જોઈએ કેમ કે એ વાત હંમેશા પોતાની જાતને એટલીસ્ટ જવાબ આપવા થાય કે જ્યારે પ્રશ્નો નહોતા પૂછાતા, જ્યારે બધા જ અવાજો શૂન્ય હતા, ત્યારે એક અવાજ તો હતો જે ગુજરાતમાં જમાવટના માધ્યમથી સતત ઉઠતો રહ્યો હતો. એવો અવાજ તો હોવો જોઈએ જ્યારે કોઈને એવું લાગે કે બસ સત્તા જ સર્વસ્વ છે, કોઈને એવું લાગે કે વિપક્ષ જ બધું છે ને વિપક્ષ જ સાચું છે, કોઈને એવું લાગે કે બસ તમે ખાલી ગુજરાતીઓને 4-5 સરસ શબ્દોનું શુરાતન ચડાવી દેશો તો એ કંઈ પણ કરશે. ત્યારે એક અવાજ તો એવો ઉઠવો જોઈએ કે જે દર્પણની જેમ તમારી સામે મોઢું ધરી દે. તમને ગમે કે ન ગમે તો દર્પણ ફોડી નાખો, પણ એ તૂટેલા દરેક ટુકડાઓમાં આખરે તો તમને તમારો ચહેરો જ દેખાવાનો છે. આ હકીકત છે. સાંભળીએ સી.આર. પાટીલ અમરેલીના રાજુલામાં પહોંચ્યા તો અમરીશ ડેર માટે શું કહ્યું. સાંભળીએ અરવિંદ લાડાણીને કે જ્યારે પાર્ટી છોડીને રાજીનામું આપીને નીકળ્યા ધારાસભ્ય પદેથી ત્યારે એમણે શું કહ્યું. એમણે પોતાને ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. અરવિંદભાઈ નવા છે ભારતીય જનતા પાર્ટી માટે, પરંપરા કદાચ એમને ખબર નથી. સાંભળીએ કનુભાઈ કલસરિયાને પણ, અને સાંભળીએ અર્જુન મોઢવાડિયાનો એમની સાથેની વાતચીતનો એક નાનો અંશ કે જેમાં એ આડકતરી રીતે કહી રહ્યા છે કે શું કામ જવાબદાર માને છે. એ તો ને આ યાત્રા પર પણ ટિપ્પણી કરી રહ્યા છે. સાંભળીએ બધાને ક્રમાનુસાર. પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છો. આખા ગુજરાતમાં જો મેં કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ ડેરને આપ્યું હતું. અને રૂમાલની જગ્યા રહી ગઈ
અને બસના અડફટે આવી ગયા તો આપણે શું કરાય? પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે તો એને ભૂલ્યો ના કહેવાય. હું ઈ જ છું. જે તે વખતે આ પછી અત્યારે જે આ ક્રેઝ આવેલો છે આ લોકસભા ચૂંટણી નથી થઈ એટલે મારા મતદારો મારા આગેવાનોનું મારી ઉપર પૂરું દબાણ હતું કે આપણે કોઈ પણ ભોગે હવે આ સરકારમાં સામેલ થઈને આપણા વિસ્તારનો વિકાસ કરીએ જેને કારણે મેં રાજીનામું આપ્યું. કહેતા હતા કે ભાજપ મારા વિસ્તારમાં 3 વર્ષથી વિકાસ નથી કર્યો. ભાજપ પક્ષે 3 વર્ષથી તમારા વિસ્તારમાં વિકાસ નથી કર્યો. આ ત્રણનું મેં નહીં કીધું હોય. પુલ બનાવવાની વાત હતી. પુલ છે હતું તો અમારામાં તૂટી ગયા. હવે એ બનાવવા માટે મારી અપેક્ષા માટે હું સરકારમાં રજૂઆત કરી. વિધાનસભા વખતે એવું કીધેલું કે અફવાઓ લોકો ફેલાવે છે. આ ફેલાવશે જે અપવાદ ચાલતી હતી ત્યારે મારો કોઈ નિર્ણય નહોતો. મારો નિર્ણય કાલ સાંજે આવ્યો. કાલ સાંજે નહીં, મારા કાર્યકરો મારા આગેવાનોના કહેવાને કારણે મારી ઉપર કોઈ દબાણ નથી. નહીં પ્રજા સામે દો નથી. મારે એક મિનિટ તમને જવાબ દઉં. હું કોઈ સોદાવાળો ખેલાડી કે રાજકારણી નથી પણ નહીં, પણ હું રાજકારણ શોખથી લઉં છું. પૈસા હાટું કોઈ સોદો કે કોઈ ભાજપમાં ઉડાવવાનો નથી. સમય એવો હતો મેં એમને ભોજન માટે આગ્રહ કર્યો તો એમને ભોજનનું આમંત્રણ પણ સ્વીકાર્યું. હું રાજી થયો. એક મોટા નેતા ઘરે આવતા હોય તો એમાં સારી વાત છે, ખુશીની વાત છે, ચર્ચા કરશું. પણ એ ચર્ચાના અંતે હું કોઈ નિર્ણય ઉપર આવી શક્યો નથી. મેં એમની પાસે સમય માંગ્યો છે અને ટૂંક સમયમાં નિર્ણય લઈને એમને જાણ કરશું. એવી તો કોઈ જાતની વાત એમણે કરી નથી અને મેં કઈ એવી દરખાસ્ત કે ઓફરે મૂકી નથી કે મને તમે આમ લડાવો તો હું આવું. એટલે એ પ્રશ્ન અત્યારે આપણે ચર્ચા કરી એ ઠીક નથી. બાકી તો પાર્ટી એવો કોઈ વિચાર મૂક્યો હોય તો આપણે ચોક્કસ પ્રજાના પ્રશ્નો ઝડપથી ઉકેલાય એવો કોઈ વિચાર. કોંગ્રેસમાં જરૂર પડે છે. અચ્છા, એ તૈયારી કરીને જવું પડે. સામેના વ્યક્તિને હું કંઈ વાત કરીશ એ ખરાબ નહીં લાગી જાય એ બહુ વિચારવું એ પડે. વિચારવું પડે. જ્યાં એવી પ્રથા હોય ત્યાં સાચી વાત નેતૃત્વ પાસે ક્યારેક પહોંચે જ નહીં. પહોંચે વાત જ નહીં. સાચી. આ એક પ્રશ્ન છે. એ તમારે કડવામાં કડવી વાત તમારા કાર્યકર્તાની સાંભળવાની તમારી જવાબદારી છે. તમારી જવાબદારી છે. અને પછી એ સાંભળી લીધા પછી સાચી વાત કરવાની પણ તમારી જવાબદારી છે. બંને અરસપરસ. વાત સાચી. એટલે એમાંનું કશું નથી. હવે એ રાજકીય પાર્ટી તરીકે ટકી રહેવા માટે આ ફંડામેન્ટલ છે, પણ એ ફંડામેન્ટલનો જ અભાવ છે. વધારે સ્વીકાર્યતા કોની છે, રાહુલ ગાંધીની કે નરેન્દ્ર મોદીની? જી, સ્વીકાર્યતા, એક્સેપ્ટન્સી કોનામાં વધારે છે? તમે બંનેને ઓળખો છો, નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? જો અત્યારે નવા વિચારો માટે, ટીકા માટે, બધા માટે તમને આજે એકદમ બિટર ક્રિટિક હશે નરેન્દ્રભાઈનો. એ પણ એમ કહેશે કે એના જેટલું ઇનોવેશન દુનિયાની અંદર કોઈ પ્રધાનમંત્રી ન કરી શકે એટલું ઇનોવેશન લઈ આવે છે. બીજું, પ્રજા સાથે એટલું જ તાદાત્મ્ય છે. બીજું, આજે ગમે તેવા ક્રિટિક હોય નરેન્દ્રભાઈ કોઈના પણ, અને નરેન્દ્રભાઈના ગમે તેટલા ક્રિટિક હોય રાજનીતિક રીતે, પણ જે સ્વીકારવાની હિંમત છે એ આ દેશમાં નરેન્દ્રભાઈ જેટલી કોઈનામાં નથી. અને એ નથી કે કોંગ્રેસ પાસે સત્તા નથી તો જે હોય પ્રેશર કરે છે. એટલે ઉદાહરણ તરીકે ચન્ની કે સિદ્ધુ એવું પ્રેશર કરે કે ભાઈ અમને બનાવો નહીં તો અમે છોડી દઈશું. પેલા કે અમને તો કોંગ્રેસ કેટલી બાજુનું સાચવે. નહીં, એમાં એ વાત જો જે સક્ષમ હોય એને તો સાચવવા જોઈએ ને. એટલે કોંગ્રેસ સ્ટ્રોંગ નથી રહી શકતી. નહીં, સ્ટ્રોંગ નથી રહી શકતી. નહીં, એનું કારણ એ છે કે જજમેન્ટ લઈ શકતી નથી કોનામાં કેટલી શક્તિ પડેલી છે અને કોનામાં કઈ પ્રકારની શક્તિ છે. ઘણી વખતે એવું હોય કે ઘણા ખૂબ અભ્યાસુ હોય તો એની પાસેથી ઇન્ફોર્મેશન લેવાય. ઘણા બહુ સારું બોલી શકતા હોય તો એને બોલવાનું કહેવાય. અહીંયા ઘણા પાસે કયું કામ કરાવવું એની પાસે એ કામ કરાવવું જોઈએ. એ કોઈને ત્યાં દિલ્હીમાં કોઈને ખબર જ નથી પડતી કે આપણે શું કરવાનું છે. 3 લોકસભા વિશે આજે એકદમ સંક્ષિપ્તમાં વાત કરવી છે. અમરેલી, ભાવનગર અને જુનાગઢ. જુનાગઢમાં કોંગ્રેસ માટે
સરખામણીએ સારી પરિસ્થિતિ છે. ભાવનગરમાં આમ આદમી પાર્ટી માટે સરખામણીએ સારી પરિસ્થિતિ છે અને ભારતીય જનતા પાર્ટી જો હીરા સોલંકી કે બીજા કોઈ એવા જ મજબૂત કોળી ઉમેદવારને મેદાને નહીં ઊભા રાખે અને કોળી વોટ સંપૂર્ણ એક બાજુ જાય છે તો ભાવનગર બેઠકમાં 5 લાખની લીડ છોડો, ભાજપે સીટ હારવી પડે. એટલું નબળી પરિસ્થિતિમાં પણ નથી વિપક્ષ કે જેટલો માહોલ ભારતીય જનતા પાર્ટી બનાવે છે, કેમ કે એટલી નબળી પરિસ્થિતિમાં હોત તો બધાને શું કામ ઉછીના લેવા પડતા. પણ એટલી સબળી પરિસ્થિતિમાં પણ નથી વિપક્ષ જેટલું એ પોતે કલ્પના કરે છે. અમરેલી બેઠક ઉમેદવાર જે પણ આવે, પરંતુ એક ગારિયાધારની બેઠક આમ આદમી પાર્ટી છે એના પાસે છે, એના સિવાય બાકીનું બધું ભારતીય જનતા પાર્ટી પાસે છે. નારણ કાછડિયા સાંસદ હતા, રિપીટ થવાની શક્યતાઓ લાગી નથી રહી. ભાવનગરમાં ભારતીબેન શિયાળ સાંસદ હતા, હવે એ પણ રિપીટ થશે કે કેમ એ ખબર નથી. જૂનાગઢમાં રાજેશ ચુડાસમા સાંસદ હતા, વિવાદોના આધારે એ પણ રિપીટ થશે કે કેમ એ ખબર નથી. જો રિપીટ થવાના હોત તો પહેલા લિસ્ટમાં કદાચ નામ આવી પણ ગયા હોત. શું ગણતરીઓ ભારતીય જનતા પાર્ટી સેટ કરે છે એ પણ ખબર નથી. આવતીકાલથી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થશે, એનું કવરેજ અમે બતાવીશું, પણ એ તો બધું જ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી થવાનું છે. પણ અમરેલીમાં ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધાર. રાજુલા અને મહુવા તો એમણે સેટ કર્યું વિપક્ષના જેટલા વોટ હતા એમાંથી, કેમ કે રાજુલામાંથી અમરીશ ડેરને લઈ આવ્યા, મહુવામાં કનુભાઈ કલસરિયાને મળી આવ્યા છે, ગારિયાધારમાં સુધીર વાઘાણી છે. એમની સાથે મારે છેલ્લે જ્યારે ફોન પર વાત થઈ હતી ત્યારે એમણે કહ્યું હતું કે હું મારી ટર્મ પૂરી કરવાનો છું, પાર્ટી છોડીને નથી જવાનો. છેલ્લી વાત સાચી હશે એવું માની લઈએ તો ખાલી ગારિયાધાર થોડું સેટ કરવાનું બાકી છે. બાકી અમરેલી ભારતીય જનતા પાર્ટી માટે સેટ છે, ઉમેદવાર પર હજુ એ આધાર છે. ભાવનગરમાં તળાજા, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, પૂર્વ પશ્ચિમ, ગઢડા અને બોટાદ. બોટાદ એકમાત્ર બેઠક એવી છે કે જે વિપક્ષના ફાળે છે. બોટાદથી ઉમેશ મકવાણા ચૂંટાઈને આવ્યા છે, પણ એ કોળી સમાજમાંથી આવે છે. નિર્વિવાદિત ચહેરો છે વિપક્ષના, એટલે કે સામેવાળા પક્ષના લોકોએ પસંદ કરે એવો ચહેરો છે. વચ્ચે તો એક વિડીયો આવ્યો હતો કે નીતિનભાઈ પટેલને પગે લાગીને નીતિનભાઈના આશીર્વાદ લઈ આવ્યા હતા ઉમેશ મકવાણાને, એ પણ સાળંગપુર મંદિરમાં. એટલે મંદિરના એ આશીર્વાદ મળે, ભાજપના વરિષ્ઠોના પણ આશીર્વાદ મળે, તો એ રીતે નિર્વિવાદ અને બધી રીતે બધું મેનેજ કરી લેતો આમ આદમી પાર્ટીનો સખત આક્રમક ચહેરો છે. એવા નેતા છે કે જે ખુલ્લેઆમ કહે છે કે મારા પર કરપ્શન હોય તો સાબિત કરીને બતાવો, તમે બતાવો કે મેં કોઈનો પણ એક પણ રૂપિયો લીધો હોય. એવા નેતા છે કે જે કહે છે એફિડેવિટ કરીને, સોગંદનામું કરીને પોતાની સંપત્તિ જાહેર કરે છે. તો એ નિર્વિવાદ તો છે, પરંતુ ભાવનગરમાં છતાંય કોળી સમીકરણ કેવી રીતે સેટ થાય છે એના પર આધાર છે. બાકી બેઠક તો ટફ છે. ભારતીય જનતા પાર્ટી આના પર 5 લાખની લીડ ભેગી કરવા માટે બધા પ્રકારના પ્રયાસો કરી રહી છે. જૂનાગઢ પણ વિપક્ષ માટે સારી બેઠક એટલા માટે મનાય કેમ કે જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તલાલા, કોડીનાર અને ઉના. ઉનામાંથી પૂંજા વંશનું નામ સંભળાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એમને ખેંચી લેશે. સોમનાથની બેઠક છે એ અત્યારે કોંગ્રેસ પાસે છે, વિમલ ચુડાસમા જોડે છે. એમની સાથેનો સંવાદ પણ તમને સંભળાવવો છે ફોન પર. અને જૂનાગઢથી તો સંજયભાઈ કોરડિયા છે. વિસાવદર આમ આદમી પાર્ટીની પાસે હતી, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ત્યાંથી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. હવે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. પેટા ચૂંટણી કોણ લડે છે? ગોપાલ ઇટાલિયા લડે છે કે સુદાન ગઢવી, એ ખબર નથી. જે પણ લડે એ વખતે આપણને સામે આવી જશે. એ લોકો ઇન્ડિયા ગઠબંધનથી લડે છે કે પછી બધા લોકો સામસામે લડે છે એ પણ ખબર નથી. યાત્રામાં જોડે જવાના છે. રાહુલ ગાંધીની યાત્રામાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા બધા વારાફરતી જોવા મળશે એવું લાગી રહ્યું છે. તો એ બધાની વચ્ચે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા જો નથી જતા અને કોંગ્રેસમાં જ રહે છે તો જૂનાગઢની બેઠક પણ સરળ નથી થવાની. અને એટલા જ માટે વિમલ ચુડાસમાની સામે રાજેશ ચુડાસમા તો મજબૂત ચહેરો તો હતા, વિવાદો થયા એ વાત ચોક્કસ છે, પણ એ યુવાન ચહેરો પણ છે, મજબૂત ચહેરો પણ છે. એનું રિપ્લેસમેન્ટ ભારતીય જનતા પાર્ટી શોધી રહી છે એવું કહેવાઈ રહ્યું છે. વિમલ ચુડાસમાએ શું કહ્યું ફોન પર, સાંભળીએ એમને. નમસ્તે વિમલભાઈ, અમારી પાસે એવી ન્યૂઝ આવી રહી છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છો, એ વાતમાં કેટલું તથ્ય? અને સાવ ખોટી વાત છે. જે કઈ મારા વિરોધી છે એ કેટલા વર્ષોથી ફેલાવે છે. લગભગ આ 77માં બીજા ટર્મથી ધારાસભ્ય છે, 6 ટર્મથી 6 વર્ષથી આ ફેલાવે છે. જેટલી વાર જ્યારે પણ વાત આવી તે સૌથી હરેક વાર સ્પષ્ટતા મેં જ આપી છે કે હું બીજેપીમાં જવાનું નથી. અને ખોટી મારી વાત ફેલાવવામાં આવે છે, મને બદનામ કરવા માટે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આ વાત ફેલાવવામાં આવે, જેનાથી અમારા કાર્યકરો વિસ્તારના કે એ નિરાશ થાય અને વોટની બેંકની ટકાવારી એમની વધારવા માટે થઈ અને એના માટે થઈને પ્રયત્ન કરવામાં આવતો હોય ને મને બદનામ કરવા માટે થઈને પ્રયત્ન કરવા હતા. એવા વિઘ્ન સંતોષી લોકો અથવા કે વિરોધી દ્વારા જે પણ લોકો દ્વારા અવારનવાર કરવામાં આવતો હોય, હરબાર મેં સ્પષ્ટતા કરી છે. આજે પણ સ્પષ્ટતા કરું છું કે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ આપ્યું છે મને. મારે 4 વાર નગરપાલિકાની ટિકિટ આપી છે, પ્રમુખ બનાવ્યું છે, નગરપાલિકા 2 ધારાસભ્ય આપ્યું છે.
અને તે તદ્દન ખોટી વાત છે. અચ્છા વિમલભાઈ, અર્જુનભાઈ ને બધા ગયા એટલા માટે બધાને શંકાની દ્રષ્ટિએ જોવાઈ રહ્યા છે એવું માની રહ્યા છો તમે? જે કોઈ ગયા હોય એ પોતપોતાના અલગ અલગ કારણો હોય છે. એના કારણોસર એ લોકો ગયા હોય છે અને એમને સ્પષ્ટતા કરી છે, મેં સ્પષ્ટતા કરી છે, મારે કોઈ તકલીફ નથી. ઓકે, થેન્ક યુ સો મચ. 26 લોકસભા બેઠકો પર કોણ જીતશે ખબર નથી. ભારતીય જનતા પાર્ટી નહીં જીતે એવું મોટાભાગના લોકો માની નથી રહ્યા. એ ન માનવા પાછળ વર્તમાન પરિસ્થિતિને જોતા તર્ક એ છે કે વિપક્ષનું અસ્તિત્વ બચે તો લડવાની કે જીતવાની વાત આવે છે. ઘણા બધા લોકો કહે છે એક કામ કરો, ટોસ ઉછાળીને નક્કી કરી દો, બંને બાજુ ભાજપ રાખજો ને આપી દો. ચૂંટણીનો ખર્ચો બચાવો અને એટલો ખર્ચો જનતાના કલ્યાણમાં વાપરો. ચૂંટણીનો ખર્ચો બચાવવાની તમે વાત કરો છો. બાય ઇલેક્શન થવાના છે, 5 વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી આવવાની છે અને 26 લોકસભા કરતાં 5 વિધાનસભા પર વધારે નજર રહેવાની છે. લગભગ 13-14 તારીખની આજુબાજુ ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ પોતાની પત્રકાર પરિષદ કરશે. જ્યારથી પત્રકાર પરિષદ શરૂ થશે ત્યારથી દેશમાં આચાર સંહિતા લાગી જશે. દેશ સંપૂર્ણ રીતે ઇલેક્શન મોડમાં કામ કરશે. સરકારની સંપૂર્ણ વ્યવસ્થાઓ, દરેક મશીનરી ચૂંટણી માટે કામ કરવાની છે. જનતા ત્યાં સુધીમાં જાગૃત થઈને એટલું સમજે કે હતાશા કે પછી બહુ જ વધારે ઉત્સાહ, એ બધાની વચ્ચે એક પરિસ્થિતિ એ છે કે જનતા એટલું તો વિચાર આપે, ગુજરાતની જનતા એટલો તો જવાબ આપે કે ગુજરાતની ચૂંટણીનો મુદ્દો શું છે, કયા આધાર પર લોકસભાની ચૂંટણી લડાવવાની છે. લોકસભાની ચૂંટણી છે, રાષ્ટ્રીય મુદ્દાઓ હોય, પણ છતાંય કોઈને એટલી ખબર છે ખરી કે એમના સાંસદે સવાલ કેટલા કર્યા હતા? કોઈને ખબર છે કે લોકસભામાં પૂછાયેલા પ્રશ્નોમાં તમારા વિસ્તારના મુદ્દા પર એમણે કેટલી રજૂઆત કરી અને શું સોલ્યુશન લઈ આવ્યા? આ વાતનો જવાબ મળે તો પૂછજો. બાકી આમ તો પૂછવાની આપણે ત્યાં પરંપરા નથી, એટલે વધારે કોઈ અપેક્ષા નથી. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, એપ્લિકેશનને ડાઉનલોડ કરો. નમસ્કાર.